ગુડ મોર્નિંગ દીકરાઓ, કેમ છો? આજે આપણે ચેપ્ટર નંબર 5 ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, રાઈટ? પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, PMI, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન શીખીશું. ગણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે, બરાબર? તો તે પહેલા જોઈએ તો તમને કોઈ વિધાન Pn આપેલું છે, કોઈ ગાણિતીય વિધાન Pn આપેલું છે. એ વિધાન તમારે પ્રથમ n = 1 માટે સાચું છે એમ સાબિત કરવાનું છે. શું કરવાનું છે? n = 1 માટે સત્ય છે, રાઈટ? ધારો કે આપણે લઈ લઈએ કોઈ વિધાન, હું લઈ લઉં છું Pn 1 + 2 + 3 + n n + 1/2 for all n belongs to n. આ જે સંકેત છે, બરાબર? હા, ઊંધો એ લખવાનો, ઊંધો એ. એને શું કહેવાય? for all. એને શું વાંચવાનું? for all. ગુજરાતીમાં લખીએ તો પ્રત્યેક, બરાબર? for all એટલે પ્રત્યેક માટે, બરાબર છે? તો આ તમને ગણિતીય વિધાન આપેલું છે, મેથેમેટિકલ સ્ટેટમેન્ટ તમને આપેલું છે. તો એ પહેલા આપણે સાબિત કરવું પડશે કે n = 1 માટે. આપણે તો સાબિત કરવાનું છે કે n belongs to n માટે, તો આપણે n ની કિંમત મૂકતા જઈશું, 1 મૂકીએ, સાબિત કરીએ. તો ધારો કે આપણે n લઈએ, તો કે n = 1 લઈએ, તો એની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર છે? શું થાય? n = 1 નો અર્થ શું થાય? કે n = 1 સુધીના પદો અથવા તો પ્રથમ પદ. તો પ્રથમ પદ કોણ છે? 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ 1 થઈ ગયું. રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડમાં n = 1 મૂકીએ તો 1. પછી આ શું થશે? 1 + 1 છેદમાં 2 એટલે 2/2 એટલે શું થઈ ગયા? 1. એટલે કે આપેલું વિધાન જે છે તે n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખી આવી, એટલે n = 1 માટે તમારું જે વિધાન Pn છે તે, એટલે કે Pn ની જગ્યાએ 1 મૂકીએ તો શું થઈ ગયું? P1 સત્ય છે. આવું સાબિત થઈ ગયું. હવે હું n = 2 લઉં, તો n = 2 લઉં તો મારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ શું હશે? તો કે n = 2 નો અર્થ શું થાય? પ્રથમ બે પદો એટલે 1 + 2 અથવા તો 2 આવે ત્યાં સુધીના પદો, બરાબર? તો બે પદો લેવાના એટલે 1 + 2 થઈ ગયા એટલે 3 થયા. અને રાઈટ હેન્ડ સાઈડમાં જો હું n = 2 મૂકું તો શું થાય? 2 પછી 2 + 1/2, આ 2 કેન્સલ થશે તો 2 + 1 કેટલા થાય? 3. તો પાછા પણ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવા આવ્યા? સરખા. માટે શું કહેવાય? કે P2 સત્ય છે એવું કહી શકાય. શું કહી શકાય? P2 સત્ય છે, બરાબર છે? હવે આ રીતે આપણે n = 3 મૂકીએ, 4 મૂકીએ, તો એક ટાઈમ એવો આવશે કે જ્યારે મારે n = n મૂકવું પડશે. તો n = n મૂકું તો મેં સાબિત શું કર્યું? કંઈ નહીં. n = n મૂકતા સાબિત થઈ ગયું. તો આપણે આવી રીતે સાબિત કરી શકીએ નહીં. તો એના માટે તમારી પાસે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે તે શું કહે છે? તો કે તમારે પહેલા આપેલું ગણિતીય વિધાન જે છે તે Pn, મેથેમેટિકલ સ્ટેટમેન્ટ Pn, એ n = 1 માટે સાચું છે એમ સાબિત કરો. ત્યાર પછી તમે ધારણા કરી લો કે ધારી લો કે એ વિધાન જે છે તે n = k માટે સાચું છે. એટલે કે તમારે n = k માટે વિધાન સાચું છે એવું ધારી લો. n ની જગ્યાએ જો k મૂકીએ તો શું થઈ જાય? pk થઈ જાય. એટલે તમારે pk સત્ય છે એમ સાબિત કરવું પડે. તો એ pk સત્ય છે સાબિત કરવા માટે તમારે શું સાબિત કરવાનું? કે k ની જગ્યાએ k + 1 મૂકી દઈએ તો pk + 1 સત્ય છે એમ સાબિત કરવું પડે. શું સાબિત કરવું પડે? pk + 1 સત્ય છે એમ સાબિત કરવું પડે, બરાબર? તો આ રીતે pk + 1 જો સત્ય સાબિત થાય તો આપણે કહી શકીએ કે આપેલું વિધાન જે છે તે પ્રત્યેક n માટે, એટલે for all n belongs to capital N માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સાચું છે એમ કહેવાય. તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જે છે તેમાં પહેલા શું કરવાનું? n = 1 માટે સાચું સાબિત કરવાનું. પછી ધારી લેવાનું કે pk સત્ય છે, અને pk સત્ય સાબિત કરવા માટે શું કરવાનું? pk + 1. કેમ આવું કરવાનું? તો તમને એક વાત કહું. તમે સ્કૂલે જાઓ, સ્કૂલે સાયકલ લઈને જતા હો
તો સ્કૂલે સાયકલ સ્ટેન્ડમાં બધી સાયકલો જે છે તે તમે આવી રીતે ગોઠવેલી હોય, પહેલી સાયકલ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ, ચોથી, પાંચમી, આ રીતે. અથવા સ્કૂલે સાયકલ નહીં લઈ જતા હોય તો તમે સાયકલ સ્ટેન્ડ જોઈ હશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન હોય ત્યાં સાયકલ સ્ટેન્ડ હોય, ત્યાં તમે ટોકીઝમાં મૂવી જોવા જાવ ત્યાં પણ તમે જોયું હોય સાયકલ સ્ટેન્ડ. તો એમાં બધી સાયકલો એકની બાજુમાં એક ગોઠવેલી હોય. હવે તમારામાંથી કોઈ એક જણ હોય, થોડો તોફાની વિદ્યાર્થી હોય, એ શું કરે, પહેલી સાયકલ હોય, સાયકલ પર નંબર લખેલા છે 1 2 3 એ રીતે, ધારો કે 50 સાયકલ મૂકેલી છે. પહેલી સાયકલને ધક્કો મારે તો શું થાય? બધી સાયકલ પડવા માંડે. અને કોઈ ફરિયાદ કરે કે ભાઈ બધી સાયકલ પડી ગયેલી છે, તો કેટલી સાયકલ પડેલી છે કોઈ ફરિયાદ કરે અને કોઈ કહે કે ભાઈ 25 સાયકલ પડેલી છે, તો આપણે શું કરવું પડે? આપણે પહેલા જોવું પડે, ભાઈ પહેલી સાયકલ પડેલી છે, તો કે હા પડેલી છે. તો 25મી સાયકલ પડેલી છે સાબિત કરવા માટે મારે શું જોવું પડે કે જો 26મી સાયકલ પડેલી હશે તો 25મી સાયકલ ઓટોમેટિક પડેલી કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. ચલો આપણે એક પ્રેક્ટિકલ કરીએ. જો આપણી પાસે અહીંયા ડસ્ટર પડેલા છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9 ડસ્ટર છે. હું અહીંયાથી આ પહેલા ડસ્ટરને ધક્કો મારું છું. બરાબર છે? શું કરું? આ પહેલા ડસ્ટરને હું ધક્કો મારું છું તો બધા ડસ્ટર પડી જશે. આ ધક્કો મારવા બધા પડી જાય. બરાબર છે? હવે મારે સાબિત કરવું છે કે 5 ડસ્ટર પડેલા છે. તો હું શું કહીશ કે ભાઈ મારું 1 નંબરનું ડસ્ટર તો પડેલું છે, તો કે હા 1 નંબરનું ડસ્ટર પડેલું છે. પછી હું કહીશ કે 6 નંબરનું ડસ્ટર જો પડેલું હોય, બરાબર, તો કે 1 2 3 4 5 6 આ 6 નંબરનું ડસ્ટર જો પડેલું હોય તો મારું 5 નંબરનું ડસ્ટર પડેલું કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. બસ, તો આ જે છે તે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. બરાબર છે? આ જે છે તે શું છે તો કે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. બરાબર? તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં તમારે શું કરવાનું છે? પહેલા સાબિત કરવાનું છે કે n = 1 માટે સાચું છે. પછી ધારી લેવાનું, આપણે ધારી લીધું ને કે ધારો કે 5 ડસ્ટર પડેલા છે તો pk સત્ય છે એમ ધારી લઈશું અને સાબિત શું કર્યું કે છઠ્ઠું ડસ્ટર પડી ગયું. શું સાબિત કર્યું? છઠ્ઠું ડસ્ટર પડી ગયું. તો છઠ્ઠું ડસ્ટર પડી ગયું ધેટ ઇઝ પાંચમું ડસ્ટર પડેલું જ છે, એટલે કે k+1 સાચું છે એમ સાબિત કરીશું. તો આપણે કહી શકીએ કે જો k+1 સાચું હોય તો pk સાચું થાય જ. માટે દરેક n belongs to n માટે એ ગણિતીય અનુમાનથી આપેલું વિધાન સત્ય છે એ રીતે સાબિત કરીશું. બરાબર છે? તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત આ તમે લખી લો. આપણે જે આગળ વાત કરી તે પ્રમાણે કે પ્રાકૃતિક ચલનો કોઈ વિધાન pn આપેલું હોય તો તે pn એ n = 1 માટે સત્ય છે. pk સત્ય છે implies તો pk+1 સત્ય હોય તો for all n belongs to n માટે pn સત્ય થાય. બરાબર છે? એ આપણે આગળ ચર્ચા કરી. તો હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ. કે ધારો કે તમને આપેલું છે વિધાન pn 1 + 2 + 3 + dash 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 plus n is equal to n +1/2 for all n belongs to n. For all n belongs to n આપણે આ સત્ય સાબિત કરવાનું છે. તો આપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જોઈ ગયા તે પ્રમાણે શું કરીશું? પહેલા આપણે n = 1 માટે સત્ય સાબિત કરીશું. આપણે આગળ સમજ્યા પણ છીએ. તો n = 1 માટે અને આ ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ગણવા માટે 3 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. n = 1 માટે સાચું સાબિત કરવાનું. ત્યાર પછી શું કરીશું દીકરાઓ? ધારી લઈશું કે n = k માટે સાચું છે અને n = k માટે સાચું છે એમ ધારીને, એટલે કે 25મી સાયકલ પડેલી છે એમ ધારી લઈશું અને સાબિત શું કરીશું? 26મી. 26મી કેવી રીતે આવી? 25 + 1 કરતા આવી. તો pk સત્ય છે એમ ધારી લઈશું અને સાબિત શું કરીશું આપણે? pk+1 25 + 1 માટે સાચું છે. એટલે કે 26મી સાયકલ પડેલી હોય તો 25મી સાયકલ પડેલી જ કહેવાય ને. હા, એટલે 25મી સાયકલ પડેલી કહેવાય. તો માટે n = k માટે એ સાચું છે. તો k+1 માટે પણ સાચું થાય. માટે એ દરેક n માટે સાચું થશે. તો લઈ લઈએ પહેલા n = 1 માટે. હું તમને સ્ટેપ વાઇઝ લખી બતાવું છું. આ એક જ ટાઈપના બધા જ સ્ટેપો વગર દરેક દાખલામાં કંઈ જુદું નથી આવવાનું. ખાલી સાદરૂપ આપવાના પદો છે તે જ અલગ આવશે. બાકી તમારી પાસે તમે એનો રબર સ્ટેપ બનાવી દો ને, ફોર્મેટ બનાવીને બેઠામાં તમારે પદો જ લખવાના રહે સાદરૂપ વાળા. બરાબર છે? તો n = 1 માટે આપણે લઈશું લેફ્ટ હેન્ડ સાઈડ. n = 1 એટલે પહેલું પદ, તો પહેલું પદ 1 છે તો લેફ્ટ હેન્ડ સાઈડ 1 આવશે. રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ, તો રાઈટ હેન્ડ સાઈડ જે છે તેમાં n = 1 મૂકીએ તો 1
1 + 1 બાય 2 થશે એટલે કે 2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય 2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને કેવા આવ્યા સરખા ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ રાઈટ માટે P1 સત્ય છે બરાબર તો આપણું પહેલું સ્ટેપ પતી ગયું P1 સત્ય છે હવે આપણે સાબિત કરવાનું છે કે n = k માટે સત્ય છે એટલે આપણે ધારીશું ધારો કે pk સત્ય છે તો આ તમારું બીજું સ્ટેપ થશે ધારો કે pk સત્ય છે બરાબર તો આપણે શું કરીશું pk સત્ય છે એમ ધારી લઈશું એટલે જ્યાં તમારી પાસે આ pn માં n દેખાય ત્યાં શું લખી દઈશું k લખી દઈશું એટલે pk થઈ જશે માટે pk શું થશે તો કે therefore pk જે છે તે 1 + 2 + 3 plus dash 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 plus k is equal to k plus 1 by 2 અને k belongs to n અને આ પરિણામને તમારે હંમેશા રિઝલ્ટ નંબર 1 કહેવાનું કોઈ પણ દાખલો ગણો ગણિતીય અનુમાનનો એમાં તમે જે n ની જગ્યાએ k લખો અને જે pk મળે તે pk ને તમારે પરિણામ નંબર 1 કહી દેવાનું દરેક દાખલામાં આ એની એક જ પદ્ધતિ છે બરાબર છે હવે pk સત્ય સાબિત કરવા માટે આપણે 25મી સાયકલ પડેલી છે એવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કર્યું 26મી સાયકલ પડેલી છે તો pk સત્ય સાબિત કરવા માટે આપણે સાબિત શું કરીશું pk + 1 સત્ય છે તો હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે હું આકૃતિ લખતો p k + 1 સત્ય છે રાઈટ દીકરાઓ આ જે pk + 1 સત્ય છે લખવાનું છે ને એ સ્ટેટમેન્ટ તમને આ લખતા આવડી જશે અને પછીનું તો તમને બધા જ ગણિતીય અનુમાનના દાખલાઓ આવડશે બરાબર ધ્યાનથી જોજો શું કરવાનું pk + 1 લખવા માટે તમારી પાસે આ pk હતું તો pk ની જગ્યાએ કોણ આવી ગયો k + 1 એટલે આ જે પદો છે તેમાં તમારે pk ની જગ્યાએ k + 1 લેવાનું છે pk + 1 એટલે k ની જગ્યાએ k + 1 લખવાનો છે તો તમારે શું કરવાનું તો કે pk ની ડાબી બાજુ જે છે ને તેને as it is જેવી છે એવી લખી દેવાની બરાબર એટલે કે આ બધા સ્ટેપો ચોપડીમાં નહીં હશે ડાયરેક્ટ લખેલું હશે પણ છતાં લખાવું છું કે તમને આમ સમજ પડી જાય એટલે કે 1 + 2 + 3 plus dash 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 plus pk ની ડાબી બાજુ માં લખી દીધી હવે આપણે શું લખીએ છીએ pk + 1 એટલે k ની જગ્યાએ k + 1 મૂકવાનું એટલે જે છેલ્લું પદ હતું ને એમાં k ની જગ્યાએ k + 1 લખી દઈએ તો k + 1 લખી દઈએ આ શું કર્યું ન સમજ પડે હું તમને સમજાવું છું અત્યારે ખાલી આટલું યાદ રાખો કે pk ની ડાબી બાજુ લખવાની અને છેલ્લું પદ જે k છે તે k માં k + 1 લખી દેવાનું સમજ પડી ગઈ હવે જમણી બાજુમાં તો k ની જગ્યાએ k + 1 લખવાના જ છે અને જ્યારે k ની જગ્યાએ k + 1 લખીએ ત્યારે પ્રોપર બ્રેકેટ લખવાના બરાબર છે તો k ની જગ્યાએ k + 1 લખીએ તો k + 1 થઈ ગયું પછી બ્રેકેટમાં હતો મારે k ની જગ્યાએ k + 1 લખવાના તો મેં k ની જગ્યાએ k + 1 લખી દીધા બરાબર છે અને +1 આવશે તો કે +1 અને ડિવાઇડ બાય 2 સાબિત કરીશું ટૂંકમાં લખું છું સાબિત કરીશું આપણે આ સાબિત કરીશું જો હવે તમને એવું લાગે કે આનું સાદું આપવું પડે એવું છે તો તમારે એક સ્ટેપ પાછું લખી દેવાનું એટલે કે 1 + 2 + 3 plus dash 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 plus k plus k + 1 is equal to k + 1 is equal to આપણે સાબિત શું કરીશું તો કે k + 1 k + 2 by 2 સાબિત કરીશું બરાબર તો જો દીકરાઓ શું થયું આપણે શું કર્યું કે આપણે આ જે સ્ટેપ લખ્યું છે તે આપણે એવું લખ્યું કે 1 + 2 + 3 plus dash 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 plus k + 1 લખ્યું હવે જો 3 ની આગળનું સ્ટેપ શું છે 2 કેવી રીતે આવે
એક ઓછા કરવાના. તો આ જે છેલ્લું k + 1 વાળું પદ હતું એમાંથી જો એક ઓછા કરું તો k + 1 - 1 કેન્સલ થઈ જાય 1 1 તો બાકી શું રહે k. બરાબર છે. એની આગળનું પદ શું આવશે k - 1. તો મેં તમને શું કીધું કે તમારે શું કરવાનું k + 1 વાળું પદ લખવા માટે ડાયરેક્ટ જે આ pk છે એ pk ની ડાબી બાજુ as it is લખી દેવાની અને છેલ્લું પદ k હતું તેમાં k ની જગ્યાએ શું લખી દેવાનું k + 1 લખી દેવાનું. બરાબર છે. એટલે તમારી પાસે આ રીતે થઈ ગયું. હવે આપણી પાસે આ ડાબી બાજુ થઈ ગઈ, આ જમણી બાજુ. તો એના બરાબર આ જમણી બાજુ સાબિત કરીએ તો આપણો દાખલો સાબિત થઈ ગયો કહેવાય. બરાબર. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ 1 + 2 + 3 + ડેશ 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 પ્લસ k + 1 થશે. બરાબર. અને આપણે જવાબ શું લાવવાનો છે k + 1 k + 2 બાય 2 લાવવાનો છે. તો હવે તમે યાદ રાખજો કે દરેક દાખલામાં PMI તમારો 1 થી k સુધીના પદોનો સરવાળો છે ને એ તમારું પરિણામ નંબર 1 જ હશે. બરાબર છે. તો જુઓ પરિણામ નંબર 1 શું કહે 1 થી k પદોનો સરવાળો એ શું આવે જવાબ k + 1/2. તો એની કિંમત મૂકી દઈએ તો શું થશે k + 1/2 અને પ્લસ k + 1 આ પદ એમનું એમ જ રહેશે. આ ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યું. હવે ક્યાં તો k + 1 સામાન્ય લો અથવા તો બે લસા લઈએ. બરાબર. તો આપણે બે લસા જ લઈ લઈએ તો શું થશે this is k + 1 plus 2 times k + 1 whole upon 2 થશે. પડી ને સમજ. હવે આ k + 1 સામાન્ય લઈ લઈએ તો એ k + 1 સામાન્ય લઈશું તો k + 1 બાકી શું રહેવાનું k + 2. તો this is k + 2 by 2. બરાબર. હવે જુઓ આપણે સાબિત શું કરવાનું હતું k + 1 k + 2 by 2. તો આપણી પાસે આવી ગયું એટલે આપણી પાસે શું થઈ ગયું આ RHS થઈ ગઈ. આ RHS થઈ ગયાનો અર્થ શું થયો કે તમારી પાસે pk + 1 સાચું છે એમ સાબિત થઈ ગયું. એટલે કે 26મી સાયકલ પડેલી એમ સાબિત થઈ ગયું. તો આપણે કહી શકીએ કે 25મી સાયકલ પર પડેલી છે. બરાબર. એટલે કે pk પણ સત્ય છે. બરાબર. therefore pk + 1 સત્ય છે. બરાબર. બાકીના સ્ટેપ હું લખું છું. therefore pk implies pk + 1 સત્ય છે. તે ઉપરાંત આપણે સાબિત કર્યું પહેલા કે p1 સત્ય છે. બરાબર. એટલે વળી p1 સત્ય છે. therefore PMI મુજબ for all n belongs to n માટે Pn સત્ય છે. બરાબર. સમજ પડી. તો દરેક ગણિતીય અનુમાનના દાખલાઓ સાબિત કરો ત્યાર પછી આ તમારા 4 સ્ટેપ જે છે તે તમારે લખવા પડશે. બરાબર.